હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 15 ભારતીય બંધારણના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો. પહેલું, બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. ઉત્તર, આમુખ. બીજું, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. ઉત્તર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું, બંધારણ સભામાં કુલ સભ્યો ખાલી જગ્યા હતા. ઉત્તર, 389. ચોથું, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્તર, સંઘીય. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, બંધારણનો અર્થ જણાવો. ઉત્તર, કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બીજું, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉત્તર, બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખવામાં આવે છે. ત્રીજું, લોકશાહી એટલે શું? ઉત્તર, લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ચોથું, બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઉત્તર, બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. ઉત્તર, બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. પહેલું, લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્ત્વનું પાસું છે. બીજું, બિનસાંપ્રદાયિકતા. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિકતા એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્રીજું, પ્રજાસત્તાક. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પણ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થામાં પંચાયતથી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. 4, સંઘ રાજ્ય. ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે, એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની રચના કરવામાં આવે છે. પહેલું, સંઘ સરકાર અને બીજું, રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. દેશના મહત્ત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, કોઈપણ 2 મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો. ઉત્તર, પહેલું, સમાનતાનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. બીજું,
સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્રીજું, કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. ઉત્તર. પહેલી, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ. બીજી, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ફરજ. ત્રીજી, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ફરજ. ચોથી, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની ફરજ. પ્રશ્ન 4, વિચારો અને લખો. પહેલું, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? ઉત્તર. જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો દેશમાં વ્યક્તિ વચ્ચે ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે ભેદભાવ સર્જાય છે. વ્યક્તિને પોતાની યોગ્યતા હોવા છતાં સમાન હક મળે નહીં. વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે નહીં. એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં વ્યવસાય કે નોકરી કરવા જઈ શકે નહીં. આખા દેશમાં વ્યક્તિ સ્વતંત્ર રીતે હરીફરી શકે નહીં. એક વ્યક્તિ બીજી વ્યક્તિનું કોઈને કોઈ પ્રકારે શોષણ કરવા લાગે, 14 વર્ષથી નીચેના બાળકોનું મજૂરી કરાવી શોષણ કરવામાં આવે, વ્યક્તિ પોતાની મરજી મુજબનો ધર્મ પાળી શકે નહીં કે તેનો પ્રચાર પ્રસાર કરી શકે નહીં. વ્યક્તિ પોતાની સ્થાનિક ભાષા, બોલી, પ્રણાલિકાઓ, મૂલ્યો પ્રમાણે જીવી શકે નહીં. કોઈ વ્યક્તિ પોતાને થયેલ અન્યાય સામે અદાલતમાં જઈ શકે નહીં. આમ વ્યક્તિને મૂળભૂત હકો આપવામાં ન આવે તો દેશમાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બીજું, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? ઉત્તર. તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં નીચે મુજબ રીતે બજાવી શકાય. વિદ્યાર્થીઓને નાનપણથી આપણી મૂળભૂત ફરજોથી વાકેફ કરવા જોઈએ. બાળક નાનપણથી જ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને આપણા ક્રાંતિકારીઓનો આદર કરતો થાય તે જોવું જોઈએ. આ દેશ મારો છે, મારા દેશની રક્ષા કાજે હું ગમે તે કરીશ, એ ભાવના વિદ્યાર્થીઓમાં દ્રઢ થવી જોઈએ. શાળામાં ભણતા બાળકો ગમે તે જાતિ, જ્ઞાતિ અને ધર્મના હોય છતાં તેઓ ભાઈચારાથી રહે તે ખાસ જોવું જોઈએ. સ્ત્રીઓને માન અને સન્માન આપવું જોઈએ. પછી તે ગમે તે હોય, મા, બહેન કે પત્ની, તેનો ગુણ વિકસાવવો જોઈએ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આપણને અનમોલ સંસ્કૃતિનો વારસો મળ્યો છે જેનું આપણે જતન કરવું જોઈએ. એ બાળક શાળા કક્ષાએથી જ સમજતો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. આ દેશની મિલકત મારી મિલકત છે, તેનું નુકસાન એ પણ મારું જ નુકસાન છે, એવો ભાવ પેદા કરી તે દેશની મિલકતનું રક્ષણ કરતો થાય તેવા ગુણોનું સિંચન કરવું જોઈએ. જંગલો, તળાવો, નદીઓ, સરોવરો વગેરેનું જતન કરવાની વાત વિદ્યાર્થીઓને શીખવવી જોઈએ. વિદ્યાર્થીઓમાં પોતે આગળ વધી અને દેશના વિકાસમાં ફાળો આપે તેવા ગુણોનું સિંચન કરવું જોઈએ. આમ તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં આ રીતે બજાવી શકાય. ત્રીજું, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? ઉત્તર. બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. આમ 26 નવેમ્બરે બંધારણ તૈયાર થયું અને તે જ દિવસે તેનો સ્વીકાર થયો હોવાથી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને સ્વાધ્યાય વિશેના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.